Welcome back to your favorite YouTube channel R International and I am your expert IELTS trainer Deepak. Okay, so આજનો ટોપિક છે આપણો IELTS સ્પીકિંગ અને મોસ્ટલી સ્ટુડન્ટ આર હેવિંગ એ કન્ફ્યુઝન કે IELTS સ્પીકિંગમાં સ્કોર નથી આવતો, ગમે એટલી મહેનત કરીએ છીએ ઓર લાઈક બેન્ડ ડિસ્ક્રિપ્ટર બી ફોલો કરીએ છીએ તો પણ સ્કોર નથી આવતો. તો એના માટે શું છે કે એવા કયા રીઝન છે કે જ્યાં તમારો સ્કોર કપાય છે, પ્લસ આઇલ્સમાં સ્પીકિંગનું જે બેન્ડ ડિસ્ક્રિપ્ટર છે તે એક્ઝેક્ટલી શું છે, કઈ રીતે એના કયા નોર્મ્સ છે, મીન્સ કે આઈ મીન ટુ સે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો કયા કયા એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર ફંડામેન્ટલ રૂલ્સ છે કે જે તમે ફોલો કરીએ તો સ્કોર આવે, નથી કરતા તો નથી આવતો. તો એના માટેનો આઇલ્સ સ્પીકિંગ માટેનો એક પરફેક્ટ બેન્ડ ડિસ્ક્રિપ્ટર માટેનો વિડીયો મેં ઓલરેડી આપણી ચેનલ આર ઇન્ટરનેશનલમાં અપલોડ કરેલો છે. તમે આજનો આ વિડીયો જો એ પહેલાં મારી ખાસ એડવાઇસ છે કે તમે આઇલ્સ સ્પીકિંગ બેન્ડ ડિસ્ક્રિપ્ટર સમજી લો બરાબર. એ વિડીયો પૂરેપૂરો જુઓ, સ્કીપ નહીં કરતા, ધ્યાનથી જોજો અને જ્યારે તો જોવો ત્યારે નોટ્સ બનાવતા જજો. કારણ કે એવું છે કે આપણે એકવાર જોઈએ તો યાદ નથી રહી જતું, તો નોટ્સ બનાવજો અને પછી તમે જ્યારે આન્સર પ્રિપેર કરો તો એ ગાઈડલાઇન પ્રમાણે જ પ્રિપેર કરશો. આઈ એમ શ્યોર તમારો સ્કોર આવશે. આજનો જે આપણો સ્પીકિંગ પાર્ટ છે તે આપણે જોઈએ છે કે આઇલ્સમાં સ્પીકિંગ પાર્ટ 1 જે ઇન્ટ્રોડક્શન છે, શોર્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. તો જે શોર્ટ ક્વેશ્ચન આન્સર છે એમાં મોસ્ટલી સ્ટુડન્ટને એવી મિથ છે કે પાર્ટ 1 કે 2માં કોઈ સ્કોર જ નથી. સ્પેશિયલી પાર્ટ 1માં કેમ તો કે મોસ્ટલી સ્ટુડન્ટ ગોખેલા હોય છે, મેઇન ટોપિક છે અથવા તો કોમન ટોપિક છે, એના એજ પૂછે છે તો એના લીધે કોઈ સ્કોર એનો કંઈ વેઇટેજ નથી. બટ ધેટ ઇઝ રોંગ. આઇલ્સ સ્પીકિંગમાં 3 પાર્ટનું ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે પાર્ટ 1 છે ઇન્ટ્રોડક્શન પાર્ટ, પાર્ટ 2 છે દેટ ઇઝ અ ક્યુ કાર્ડ જે લોંગ ટર્ન છે, 2 મિનિટ બોલવાનું છે, અને થર્ડ વન ઇઝ ધી ફોલોઅપ. 3નું ઇન્ડિવિજ્યુઅલી ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. તો આજે આપણે જોશું કે જે સ્પીકિંગ પાર્ટ 1ના વેરાયટી ઓફ ટોપિક છે એમાંથી એક ટોપિક આપણે લઈએ છીએ વિડીયો ગેમ્સ. કે સપોઝ એક્ઝામિનર તમને પૂછે લાઈક વેન હી સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ યુ ઓર વેન ધી એક્ઝામિનેશન વુડ સ્ટાર્ટ, એ તમને પહેલાં ઇન્ફોર્મ કરશે કે લેટ્સ ટોક ઓન સ્પેસિફિક ટોપિક. તો આજનો જે આપણો ટોપિક છે દેટ ઇઝ ધી વિડીયો ગેમ. કે એક્ઝામિનર કહે છે લેટ્સ ટોક ઓન વિડીયો ગેમ, તો એ તમને કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકે છે અને એ ક્વેશ્ચનને અકોર્ડિંગ જે આપણે કહીએ કે હાઈ બેન્ડ સ્કોરના આન્સર કેવા હોવા જોઈએ, તો એના વિશે આપણે જોઈશું. તો વી હેવ અ ટોપિક વિડીયો ગેમ. ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો દેટ ઇઝ ડુ યુ લાઈક વિડીયો ગેમ. જે એક્ઝામિનર તમને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછશે કે ડુ યુ લાઈક વિડીયો ગેમ, તો આવા ક્વેશ્ચન મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર મેકિંગ એરર દેટ યસ આઈ લાઈક પ્લેઇંગ વિડીયો ગેમ. નો, સેમ ટુ સેમ આન્સર રિપીટ નથી કરવાનો. મેઇન કી પોઈન્ટ ઇન આઇલ્સ ઇઝ અ પેરાફ્રેઝ ઓર પેરાફ્રેઝિંગ ઇઝ અ કી ટુ ગેટ અ ગુડ સ્કોર. મીન્સ કે જેવો તમને ક્વેશ્ચન પૂછે છે તેઓને તેવો સેમ આન્સર તમારે નથી આપવાનો. ઇફ દે સે ડુ યુ લાઈક વિડીયો ગેમ, સો આપણે યુ છે એનો આઈ થશે, બટ લાઈક એન્ડ એવરીથિંગ જે છે એ રિપીટ ના થાય એ કોશિશ કરવાની છે. સેન્ટેન્સની સિક્વન્સ પણ લાઈક બને એટલી ચેન્જ કરવાની છે, ગ્રામેટિકલ રેન્જ પણ ચેન્જ કરવાની છે. મીન્સ કે યુ હેવ ટુ ફોકસ ઓન પેરાફ્રેઝિંગ ઓનલી. ઓકે, સો ઇફ ઇટ ઇઝ અ ક્વેશ્ચન ડુ યુ લાઈક વિડીયો ગેમ્સ, so first response is yes I like video games. that is wrong. એનો કોઈ સ્કોર મળશે ને, એને મળશે તો 3-4 બેન્ડ માંડ મળે, આનાથી વધારે આપણો સ્કોર આવતો નથી. તો આવો ક્વેશ્ચન હોય તો કઈ રીતે રિસ્પોન્સ દેવો કે ડુ યુ લાઈક અ વિડીયો ગેમ્સ, તો આન્સર વુડ બી સર્ટેનલી, ઓબ્વિયસલી. જ્યારે તમને કોઈ પર્સનલ ક્વેશ્ચન કરે છે, એ એક્ટિવિટી તમને ગમે છે, તો ત્યારે તમારે અમુક એક્સક્લેમેટરી વર્ડ્સ એ તમારે વર્ડ્સ યુઝ કરવાના છે. જેવા કે ડુ યુ લાઈક વિડીયો ગેમ્સ, તો યુ કેન ગો ફોર સર્ટેનલી ઓર ઓબ્વિયસલી. ઓકે, ધોઝ કાઇન્ડ ઓફ વર્ડ્સ કે જે તમે એડવર્બ્સ યુઝ કરશો તો એનાથી વેરાયટી ઓફ વોકેબ્યુલરી એન્ડ પેરાફ્રેઝિંગ ઇઝીલી થઈ જશે. ઓકે, સો ડુ યુ લાઈક વિડીયો ગેમ્સ, સર્ટેનલી ઓર ઓબ્વિયસ. There are number of video games that are mostly popular and
most of the people or most of the my friend circles are enjoying video games every day. So I do like since when I was child, I've been playing video games, and mostly my favorite video game is none other than the Counter Strike. Okay, so આવી રીતનો રિસ્પોન્સ આપવાનો છે, સીધે સીધો આપતા નહીં કે ડુ યુ લાઈક વિડીયો ગેમ્સ, યસ આઈ લાઈક વિડીયો ગેમ્સ, નહીં. Okay, if it is a question, do you like video games? Yes, obviously, or of course. It's my passion to enjoy video games either on mobile or on laptop. Sometimes it depends on a situation or it depends on the place where I am. If I am like mostly on my college or during my break time, or especially when I am sitting with my friends somewhere outside, I mostly prefer my mobile to play video game. Other than when I am at home, I mostly enjoy video games on my laptop. Okay, so answer would be this way. So સમજાઈ ગયો કઈ રીતે આન્સર આપીશું? ડુ યુ લાઈક વિડીયો ગેમ્સ? તો કે યસ, ઓફકોર્સ, ઓબ્વિયસલી, સર્ટેનલી. સ્ટાર્ટ ત્યાંથી કરો અને એને થોડો ઘણો પેરાફ્રેઝ કરો કે ગમે છે તો શા માટે, નથી ગમતી તો શા માટે. ઓકે, નેક્સ્ટ પોસિબલ ક્વેશ્ચન ઇઝ વેન ડુ યુ જનરલી પ્લે વિડીયો ગેમ? મીન્સ કે એક્ઝામિનર ઇઝ આસ્કિંગ યુ અબાઉટ time. Okay, a certain time period throughout the day or a certain time period of weekdays or weekend. If it is weekdays, Monday to Friday, and if it is weekends, so Saturday and Sunday. So question છે કે when do you generally play video game? So reply should be, well, it depends on time and place. શરૂઆત સીધી એવી નહીં કરવાની કે I generally play video game on weekdays or weekend or evening or lunch. સ્ટ્રેટ હવે નહીં જવાનું. યુ હેવ ટુ પેરાફ્રેઝ ઇટ અ બીટ. ઓકે, કે ક્યારે રમો છો કંઈ નક્કી નથી હોતું, પણ જ્યારે કોઈ સ્થળ કે સમય કેવો છે એના આધારે હોય છે કે એના લીધે હું ડિસાઇડ કરું કે ક્યારે રમું છું, અથવા તો મારું મૂડ. સો રિસ્પોન્સ કુડ બી, વેલ, ઇટ ડિપેન્ડ્સ ઓન માય મૂડ એન્ડ time and availability of the place. Generally when I feel stressed or I boring, generally I prefer to play my favorite video game, which is Contrast. And about when I finish my homework every day, or if I have not done my school work, I generally do not prefer to play it. But when everything is done and I have nothing to do, generally then I prefer to play or enjoy my favorite video game on my mobile. And sometime when I'm at home, I generally enjoy or mostly I play video game in group on my laptop. The next possible question is what kind of video games do you play? Okay, અહીં examiner is asking you about a kind of video games. Video games ના અલગ અલગ પ્રકાર છે that you have to have in your brain. અથવા આની ઇન્ફોર્મેશન આપણને હોવી જોઈએ કે કયા પ્રકારની વિડીયો ગેમ્સ હોઈ શકે. Let's classify it. કઈ હોઈ શકે? It can be wild, it can be fighter, it can be adventurous, or it can be કાર્ટૂન. મીન્સ કે કોઈ પણ જાતની વિડીયો ગેમ હોઈ શકે, એવું ફિક્સ નથી કે તમારી પાસે એક્ઝેક્ટ એના જીનર કે ટાઈપ જ હોવા જોઈએ. યુ જસ્ટ કેન ક્લાસિફાય અકોર્ડિંગ ટુ યોર બ્રેઇન ઓર અકોર્ડિંગ ટુ યોર સેન્સ ઓફ હ્યુમર. તમે એ સમયે શું વિચારો એના પર કહી દેવાનું છે કે સો ઇફ ઇટ ઇઝ અ ક્વેશ્ચન વોટ કાઇન્ડ ઓફ વિડીયો ગેમ્સ ડુ યુ પ્લે, સો I can either select either single નામ or two. એક કે બે નામ તમે સિલેક્ટ કરી શકો છો. So variety of video games. Okay, there are variety of video games mostly popular amongst youngsters and in college students. But if I talk about my personal choice, or if I talk about my personal choice, then I mostly prefer the fighter or the action game. Okay, so it is the proper answer. Okay, there are number of video games mostly popular amongst youngster and especially college students. And if I talk about myself personally, I mostly prefer to enjoy either fighter games or the actions games. Next question is, do you play video game alone or in group?
મીન્સ કે તમે જે વિડીયો ગેમ પર રમો છો તો એકલા જ રમો છો કે ગ્રુપમાં રમો છો. ઓકે, એકલા ઇટ કેન બી લાઈક ઓન આઈધર ઓન યોર મોબાઈલ ઓર લેપટોપ, અને ગ્રુપમાં જ્યારે સ્ટુડન્ટ્સ અથવા તમે સાથે છો ફિઝિકલી, અથવા તો ઘણી બધી એવી ગેમ છે કે જે ઓનલાઈન ગ્રુપ કરીને રમે છે. ઓકે, તો સ્ટેટ ક્વેશ્ચન છે કે ડુ યુ પ્લે વિડીયો ગેમ્સ અલોન ઓર ઇન ગ્રુપ. સો તમે જે આગળ ગેમનું નામ આપેલું દેટ વોઝ લાઈક એડવેન્ચરસ ઓર લાઈક ફાઇટર ગેમ્સ, યા ફાઇટર ઓર એક્શન્સ, કે જ્યારે તમને ક્વેશ્ચન્સ પૂછે ટોપિકમાં તો સિક્વન્સમાં ચાલશે, તો તમે આગળ શું આન્સર આપ્યા છે એ આન્સરને થોડા ઘણા યાદ રાખવાના, કે જેથી ફોલોઈંગ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન ના થાય. ઓકે, સો ઇફ ઇટ ઇઝ એ ક્વેશ્ચન તો સ્ટ્રેટ આન્સર નહીં આવી શકે લાઈક ડુ યુ પ્લે વિડીયો ગેમ ઓર alone or in group. So I generally prefer to play video game alone or in group. Not that way. Okay, well, it depends on. Okay, શરૂઆત કરો ત્યારે use some words like well. Okay, well, it depends on a type of game I am playing. If I am playing some adventurous game where I have to find something or kind of spotting some places, so I generally prefer to play it all alone, as those games are not having a multiplayer function. But when I play some action games such as Contra or Mario's, I generally enjoy them in group. I mostly have a group with my college friends and even friends of my tuition classes. So we have a group of about 38 students and we enjoy these action games online always. Okay, so જ્યારે પણ તમે ક્વેશ્ચનનો આન્સર આપો છો તો આઈ થિંક જો તમે બંને એડ કરશો તો એક લેન્થ ઓફ આન્સર થશે કે અલોન ક્યારે રમો છો અને ગ્રુપમાં ક્યારે રમો છો. સો ઇફ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સમ ગેમ્સ which doesn't have a functionality of a multiplayer, so I generally prefer to select those games playing all alone. But when I play some action or mostly kind of fighter games, I prefer to play with group, as those games are having a multiplayer functionality. Apart from that, when we play in a group, so we can clear each and every stage easily, as those games are most complex and we cannot clear those stages without having a support or help from a group. Okay, so those kind of questions are quite easy but થોડા ટ્રિકી છે, તો તમે એને જ્યારે બંને બાજુ લઈ જશો તો તમને આન્સર બનાવવો પણ ઇઝી રહેશે, લેન્થ આવશે, કોમ્પ્લેક્સિટી ક્લિયર થશે અને સાથે સાથે સમ ઓફ ધી વર્ડ્સ લાઈક ટોપિક રિલેટેડ વોકેબ્યુલરી યુઝ કરી શકશો. નેક્સ્ટ પોસિબલ ક્વેશ્ચન, ઇઝ ઇટ ગુડ ફોર યંગ પીપલ ટુ પ્લે વિડીયો ગેમ? ઓકે, અહીંયા તમારું એક ઓપિનિયન કે સજેશન માંગે છે. જ્યારે આવા ક્વેશ્ચન હોય ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ માંગે છે. તો અહીં જ્યારે તમે આન્સર આપો છો તો સ્ટ્રેટ આન્સર નહીં આપતા, બિકોઝ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કંઈક તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આપવાનો છે. તો યુ કેન સ્ટાર્ટ ઇન લાઈક ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ, અથવા આઈ થિંક ઓર આઈ બિલીવ, ઓર ઇટ કેન બી ઇન માય ઓબ્ઝર્વેશન. કંઈક આવા વર્ડ, સેન્ટેન્સ સ્ટાર્ટર જેને કહીએ, કંઈક આવા ફ્રેઝીસ તમે યુઝ કરો તો એનાથી શું થશે, તમારો આન્સર છે એ મીન્સ કે રિપ્લાય એ નેચરલ લાગશે એન્ડ ઇટ વિલ ગીવ યુ ગુડ સ્કોર. ઓકે, સો ઇફ ઇટ ઇઝ એ ક્વેશ્ચન, ઇઝ ઇટ ગુડ ફોર યંગ પીપલ ટુ પ્લે વિડીયો ગેમ, ડોન્ટ ગો દેટ કે યસ, if young people play video game with a limited time period, that would be a good for those people. That is wrong way of responding. Better is starting that way, like such a, in my point of view, I think or I believe. So in my point of view, games mostly active human brain and especially young generation, because it always requires to think critically in each and every stage of playing. So I believe if games are played or enjoyed in certain or limited time period, okay, I think or I believe or in my point of view, if games are enjoyed for certain or limited time period, then it would be okay or it is good for those especially young generation. But
if a student or young generation play it for an excessive hours or play or enjoy it for a longer hours during the day, or even I found many young students enjoying games throughout entire night. So that is not good for their career, because it will start misdirecting or misleading their brain, and it will have a clear impact on their academic progress. So yes, I would prefer playing video game in certain or limited time period only. But if it is played in a limited or certain shorter period of time, for example, I generally enjoy games every day for at least 30 minutes to an hour only. So friends, that was the topic of a video game. So don't get confused or don't scare. તમને જ્યારે કોઈ પણ ટોપિક હશે એવરેજ 2, 5 કે 7 ક્વેશ્ચન મેક્સિમમ પૂછે, એવરેજ 4-5 જ ક્વેશ્ચન પૂછાય છે. તો જ્યારે પણ તમે રિસ્પોન્સ આપો છો કંઈક આ રીતે આપજો કે એ થોડો નેચરલ લાગે. ઇટ લુક્સ નેચરલ, ઇટ શુડ લુક નેચરલ. You have to paraphrase the response. You have to use a variety of vocabulary and complex or simple and mixed form of grammatical range. આટલી વસ્તુની ધ્યાન રાખવાનું છે. સાથે સાથે when you are responding, you should be using your body gestures, means your hand movement, your facial expressions and everything you have to include. તો તમારો answer would be a natural response and you will get good score. So friends, આવા જ videos plus tips and techniques to get good or high band score in IELTS in your first attempt, kindly like, share and subscribe our YouTube channel R International, and especially forward the channel to those students who are looking to get a good score in their first attempt, and also your friends and family members who want to learn English in first attempt. So friends, that was the session of IELTS Speaking Task 1, and let's catch you up in next video with new topics.